હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ટેક્સ્ટબુક શું ચાલે છે? તબિયત પાણી લહેરમાં, મોજમાં, પાર્ટી? લાસ્ટ સેશનમાં ખૂબ સારી એવી ચર્ચા કરી હતી અને સૌથી પહેલો ઉપયોગ આપણે ભણ્યા હતા એમ્પિયર સર્કિટલના નિયમનો કે અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો એ તારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહધારી તાર હોય તો તારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એનું સૂત્ર હતું, જો તમને યાદ છે તો અનંત લંબાઈના તારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I/2πy, અથવા આપણે R લેતા હતા. રેડી? જ્યાં Y અથવા R છે એને અક્ષથી લંબ અંતર છે, અક્ષથી લંબ અંતર છે. Y ની જગ્યાએ હું R પણ લખી શકું છું, μ0I/2πr લખી શકાય, નોટ અ બિગ ડીલ. આની આપણે આવી ચર્ચા કરેલી હતી. ઓકે, ચાલો હવે થોડાક અહીંથી આપણે આગળ વધીએ. ઇનસાઇડ, B ઇનસાઇડ નું ફોર્મ્યુલા આવું હતું, યાદ કરો. આ આઉટસાઇડ નું ફોર્મ્યુલા હતું. B ઇનસાઇડ નું ફોર્મ્યુલા μ0I/2πa² R આવું ફોર્મ્યુલા હતું, યાદ કરો. જ્યાં A છે એ ત્રિજ્યા છે. પણ પ્રશ્ન હવે એ છે કે જો જે તમે સળિયો લીધેલો છે એ સળિયો પરિમિત લંબાઈનો હોય તો પરિમિત લંબાઈ ના સળિયાને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, મતલબ કે પરિમિત લંબાઈનો સળિયો હોય તો, પરિમિત લંબાઈનો સળિયોનો મતલબ શું છે? તો કે સિમ્પલ ફિક્સ લંબાઈ કે આટલી લંબાઈ છે એટલી લંબાઈનો સળિયો હોય. એ સળિયામાંથી વહેતો પ્રવાહની દિશા આ છે, આ દિશામાં પ્રવાહ વહે છે. તો હવે આને લીધે મારે આ પોઈન્ટ ઉપર, બરોબર, કે જે તારથી Y જેટલા લંબ અંતરે છે, આ જગ્યાએ મારે ચુંબકીય ક્ષેત્ર ગોતવું હોય તો પ્રવાહની દિશા આમ છે, આ જગ્યાએ મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. ચાલો, કેવી રીતે મળશે? પ્રશ્ન આ છે. તો આ છેડા ધારો કે આની સાથે θ1 નો ખૂણો, આની સાથે θ2 નો ખૂણો બનાવે છે. પ્રૂવ કરી શકાય કે આનું ફોર્મ્યુલા શું થાય, પણ આનું ફોર્મ્યુલા કંઈક આવું થાય છે, ધ્યાન આપજો. B = μ0I/4πy બ્રેકેટમાં sin θ1 + sin θ2 k કેરેટ. k કેરેટ એટલે આ દિશામાં પ્રવાહ છે તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? આ દિશામાં પ્રવાહ છે તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ આમ જાય છે, આઈડિયલ R બારની તરફ, એન્ટી ક્લોક છે બારની તરફ, એટલે કે કેરેટ. રેડી? તો μ0I/4πy sin θ1 + sin θ2. θ1 અને θ2 ક્યાં છે એ ભૂલવાનું નથી, જો એ ભૂલાનું તો લોચા થશે. ચાલો, હવે અહીંથી આ સૂત્ર પાછું આવી શકે. વિચારો, ઓલું સૂત્ર હું તમને લઈ આવી દઉં અહીંથી જ, બરોબર. અહીંથી જ આ સૂત્ર કેવી રીતે પાછું આવી જાય? જોવો, અનંત લંબાઈ હોય તો આ એંગલ મોટો જ થતો જાય, થતો જ જાય. વિચારો, કારણ કે આ જેમ આમ જશે એમ એંગલ વધતો જશે. અનંત લંબાઈ હોય તો આ θ1 અને θ2 બેયની કિંમત, આ જે લંબ સાથે જે બનાવેલો ખૂણો છે એ બેયની કિંમત કેટલી થઈ શકે? તો કે 90 થઈ જાય સાહેબ. આ 90 થઈ જાય, sin 91 એટલે 2 થઈ ગયા. એકવાર બે ઉડાડ નાખો એટલે μ0I/2πy. Y કયો તોય ભલે ને R કયો તોય ભલે, બે વસ્તુ સેમ જ છે. ક્લિયર? ડન? ઓકે, તો આ ફોર્મ્યુલા પણ તમારા મગજમાં ક્લિયર કરીને રાખવાનું છે કે પરિમિત લંબાઈના સળિયાને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. ચાલો, નેક્સ્ટ ભણીએ આપણે, એના પછીની ડિસ્કશન કરીએ. એના પછી છે અગત્યનો ટોપિક આપણો, અને ઘણી બધી જગ્યાએ કામ લાગશે એવો ટોપિક, જેનું નામ છે સોલેનોઇડ. લોજિકની પણ પરિસીમા છે, લોજિકની પણ પરિસીમા છે એવા ટોપિકની આપણે ચર્ચા કરવાની છે, સોલેનોઇડ. ચાલો જુઓ સાહેબ, સોલેનોઇડનો મતલબ શું છે, ક્યાં ઉપયોગ થાય? સોલેનોઇડ અને ટોરોઇડ એ બે એવી રચના છે કે જે રચના તમને ચુંબકીય ક્ષેત્ર
નિયમિત ચુંબકીય ક્ષેત્રની નજીક પહોંચાડી શકે. હમણાં આપણે ચર્ચા કરી કે અનંત લંબાઈના તારને લીધે ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. હવે એના માટે આ વસ્તુને સમજવા માટે તમે પહેલું ચેપ્ટર યાદ કરો એટલે થોડુંક વધારે તમને ક્લિયર થશે. પહેલા ચેપ્ટરમાં અનંત વિસ્તારવાળું સમતલ હતું, યાદ કરો. એને લીધે ઉત્પન્ન થતું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવતા હતા તો એ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતું હતું σ/2ε0 કે જે આર ઉપર ડિપેન્ડન્ટ નહોતું, યાદ કરો. એવી જ રીતે સાહેબ, એવી જ રીતે સોલેનોઇડ છે એ એવી રચના છે કે જે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપી શકે, જેનો ઉપયોગ સિન્ક્રોટ્રોન નામની એક બહુ મહત્વની પાર્ટિકલ એક્સેલરેટર એક રચના છે. સાયક્લોટ્રોન કયો, સિન્ક્રોટ્રોન કયો, પ્રોટોન સિન્ક્રોટ્રોન કયો, પ્રોટોન સાયક્લોટ્રોન કયો, બીટાટ્રોન કયો, આ બધા વર્ડ બહુ પહેલી વાર સાંભળો છો. આ બધા પાર્ટિકલ એક્સેલરેટર છે. પાર્ટિકલ એક્સેલરેટર એટલે કે જે વિદ્યુત ભારિત કણ હોય એ કણને એક્સેલરેટ કરે. એક્સેલરેટ કરે એટલે એને ઉર્જાવંતા કરે, વેગવંતા કરે. તો એમાં આ ચુંબકીય ક્ષેત્રની રિક્વાયરમેન્ટ હોય, એ ચુંબકીય ક્ષેત્ર હોય તો જ વર્કિંગ થઈ શકે, બાકી વર્કિંગ ન થઈ શકે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ભાગ ભજવે સાહેબ એમાં. એટલે ખાસ આ વસ્તુ તમારે વ્યવસ્થિત મગજમાં રાખવી કે સોલેનોઇડ કરશે શું. તો કે સોલેનોઇડ છે એ એક રિજિયન, એક વિસ્તારમાં લગભગ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશે. આપણે અહીંયા જે સોલેનોઇડની ચર્ચા કરવાની છે, અતિ લાંબા સોલેનોઇડની ચર્ચા કરવાની છે. પણ આ ચર્ચા કરતા પહેલા ખૂબ જ એક અગત્યની ચર્ચા બીજી આપણે કરવી છે કે જેના ઉપરથી સોલેનોઇડ આખો તમને સમજાઈ જશે. ચાલો જોવો. હવે મારો પ્રશ્ન સાંભળજો કે કોઈ રિંગ છે, રિંગ. હવે આ રિંગને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે હોય એની મારે દિશા જોઈએ છે, બધું પરફેક્શનથી મારે જોઈએ છે. ચાલો મારે એની લાઈન, આખી લાઈન ડ્રો કરવી તો કેવી રીતે થાય? આ સેન્ટર. ચાલો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી છે, બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો વિચારો, તમને આના વિશે ખબર છે કે એન્ટી ક્લોકવાઇઝ જ્યારે પ્રવાહ જતો હશે ત્યારે પ્રવાહ બહાર, એટલે વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતું હોય, અને જ્યારે ક્લોકવાઇઝ ડિરેક્શન હોય ત્યારે અંદર જતું હોય. મેં તમને વસ્તુ શીખવાડી હતી કે એન્ટી ક્લોકવાઇઝ છે એનો મતલબ કે બહાર નીકળે છે એટલે ન્યાથી બહાર નીકળે છે, મતલબ ન્યાથી ઉત્પન્ન થાય છે, મતલબ કે એન તરીકે વર્તે છે. યાદ કરી લો એન્ટી ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ છે એનો મતલબ કે અંદર જાય છે, અંદર ક્યાં જતું હોય? એસમાં જતું હોય. તો સાહેબ આની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ કેવી જોવા મળે? તો કે અક્ષ ઉપર વિચારો તો અક્ષ ઉપર સ્ટ્રેટ જોવા મળે, કારણ કે આ ભાગ એન તરીકે વર્તશે અને આ ભાગ એસ તરીકે વર્તે છે. તમે સમજી શકો છો. એન્ટી ક્લોકવાઇઝ છે, આ ભાગ એન, ઓલી બાજુનો એસ. તો અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખા સીધે સીધી અને અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર સીધે સીધી અંદર એન્ટર થતી હશે. એટલે આ આવી રીતે થઈ. ચાલો, પણ હવે અહીંથી ઉપરની બાજુએ વિચારો તો શું થાય? તો ઉપરની બાજુએ વિચારો તો અહીંયા સમજજો બરોબર રીતે. ઉપરની બાજુ આ જગ્યાએ સ્ટ્રેટ એટલે આવી હતી, યાદ કરો. ઉપર તરફ જે સાઇન અને નીચે તરફનો સાઇન એ બે બેલેન્સ થઈ ગયા હતા, એના કારણોસર આ સ્ટ્રેટ લાઈન આવી હતી. પણ હવે આ જગ્યાએ વિચારો તો આ જગ્યાએ સાઇન બેલેન્સ નહીં થાય. સાઇન બેલેન્સ ન થવાને લીધે આ કોસ કોમ્પોનેન્ટ પણ હશે અને સાઇન કોમ્પોનેન્ટ પણ હશે, એટલે ચુંબકીય ક્ષેત્ર બેન્ડિંગ થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર બેન્ડિંગ થાય એટલે આની જે ક્ષેત્ર રેખાઓ મળે, આની ક્ષેત્ર રેખાઓ કાંઈક તમને આવી મળશે સાહેબ. સમજા? એન માંથી ઉત્પન્ન થઈને નજીકના એસ માં કન્વર્ટ થાય. એ જ વસ્તુ નીચે જોવા મળે. એન માંથી ઉત્પન્ન થઈને નજીકમાં એસ માં સંપૂર્ણ થશે. તો આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રિંગ છે એ રિંગ ધરાવતી હોય સાહેબ. ચાલો હવે સમજો શું થાય. આવી જ રિંગ, આવો જ પ્રવાહ, આ જ પ્રવાહની દિશા, અહીંયા પ્રવાહની દિશા આ છે, આ જ પ્રવાહની દિશા ધરાવતી રિંગ, આવી જ રિંગ આની એક્ઝેક્ટ બાજુમાં મૂકવામાં આવે તો શું થાય? ચાલો વિચારો જોઈએ, સમજો. આવી જ રિંગ બાજુમાં એ ડ્રો કરું છું. હજી આ બેની સાથે કોઈ કનેક્શન નથી. આવી જ રિંગ બાજુમાં ડ્રો કરું. ચાલો જોજો. આખો ટોપિક સમજવા માટે લોજિક જોશે. ફોર્મ્યુલા બહુ નાનું આવશે આનું, પણ જે લોજિક છે એ બહુ લોજિક ઇમ્પોર્ટન્ટ છે આનું. બરોબર? ચાલો કોપી દિશામાં પ્રવાહ છે
અને સેમ રિંગ છે, રિંગમાં કાંઈ ફેરફાર નથી, ઓલી જે રિંગ છે એવી જ આ રિંગ છે. ચાલો ઓકે, હવે જોજો બરોબર રીતે કે આમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી થશે વિચારો. આની સાથે કોઈ કનેક્શન નથી એટલે આમાં પણ આ બાજુનો ભાગ n આ બાજુનો s તરીકે વધશે એટલે સ્ટ્રેટ લાઈન સીધે સીધી થશે. સમજી શકો છો તમે. ઉપરના ભાગનું આમાં પણ બેન્ડિંગ થશે. કોપી આવી રીતે રેડી. સમાન ન દેખાતું હોય તોય સમાન છે આ બરોબર. ચાલો જોજો એટલે અહીંથી આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળી, અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળી રેડી આવી રીતે. ચાલો બે આમ સેપરેટ થશે. હવે પ્રશ્ન એ છે કે અહીંથી આ ભાગ ઉડાડી નાખવું, મતલબ કે હવે આ બંનેને સંપર્કમાં લઈ આવવું અને હવે આ બંનેને હું નજીક લઈ આવું તો શું થાય? સમજવા જેવી વાત હવે ચાલુ થાય છે. સાંભળજો. આ ગૂંચળામાં જેમ પ્રવાહ છે એમ જ આ ગૂંચળામાં પ્રવાહ છે, બે સેમ છે. આ ગૂંચળામાં પ્રવાહ આમ વહન પામે છે, આ ગૂંચળામાં પણ પ્રવાહ પણ આમ વહન પામે છે. સાંભળજો હવે વર્કિંગ કેમ થશે વિચારો. ખાલી આ ગૂંચળું છે, આ ભાગ n આ ભાગ s, અહીંથી આ સ્ટ્રેટ લાઈન વહી ગઈ, ઓલી બાજુથી સ્ટ્રેટ લાઈન આવી ગઈ, અહીંથી આ બેન્ડિંગ થયું અને અહીંથી આ બેન્ડિંગ થયું. સમજજો ક્લિયર. કોપી જ વસ્તુ અહીંયા થઈ, આ ભાગ n છે આ ભાગ s છે, અહીંથી આમ બેન્ડિંગ થયું. હવે પ્રશ્ન મારો એ છે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા આવડું મોટો ટર્ન શું કામ કાપતી હતી? શું કામ કાપતી હતી? શું કામ? તો કે n માંથી ઉત્પન્ન થઈને નજીકના s માં કન્વર્ટ થાય. પણ હવે વિચારો વસ્તુ શું થઈ? થોડુંક દિમાગને તસદી આપજો, થોડીક દિમાગને તસદી આપજો તો મજા આવશે. કે હવે જ્યારે આ બંનેને તમે નજીક લઈ આવો છો ત્યારે આ ભાગ n તરીકે વર્તે છે, આ ભાગ s તરીકે વર્તે છે, આ ભાગ n તરીકે વર્તે છે અને આ ભાગ s તરીકે વર્તે છે. સમજા મારી વાત? થોડુંક સમજાય છે, પરફેક્ટ નહીં પણ થોડુંક સમજાય છે. આ s અને આ n એનો મતલબ કે આ બે જે સામેના ઇન્ટરફેસ છે આ n છે આ s છે. વિચારો તો હવે મગજ આંકો તમે કે અહીંથી જે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખા હતી એ ચુંબકીય ક્ષેત્ર રેખા આવડો મોટો ટર્ન મારે જ નહીં. પરફેક્ટ પકડી લીધું તમે. ઈ ચુંબકીય ક્ષેત્ર રેખા આ n માંથી ઉત્પન્ન થઈને નજીકમાં s માં રૂપાંતર થાય. ઓબ્વિયસ છે. n માંથી ઉત્પન્ન થઈ નજીકના s માં વહી જાય. સમજાય છે? બરોબર સમજાય છે. તો હવે આ બંનેને હું થોડુંક વધારે નજીક લઈ આવું તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખા વધારે પ્રમાણમાં આની સાથે સંયોજાય. સમજી ગયા મારી વાત? આ બંનેને હજી થોડીક નજીક લઈ આવું તો શું થાય? આમાંથી ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખા મોટા ભાગની આમાંથી પરફેક્ટ પસાર થાય. હજી નજીક લઈ આવું તો શું થાય? આમાંથી જે ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખા, કારણ કે આ n છે આ s છે, આમાંથી આમ સીધી પસાર થશે. કારણ કે આ જે નજીક વાળો n છે એ આવડું મોટું જોવે જ નહીં, જાય જ નહીં. કારણ કે એ શું જોવે? ક્યાં s ને જોવે? આ જગ્યાએ s ને જોવે તો સીધે સીધી આમાંથી થશે. હવે વિચારો, આમ કરતા 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 અને ખૂબ નજીક લઈ આવું સાહેબ, ખૂબ નજીક. તો હવે એવું કહી શકાય કે આમાંથી ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખા સીધે સીધી આમાં સમાઈ જાય અને અહીંથી બહાર નીકળીને રોટેટ થાય. અને આના કરતા પણ ખૂબ નજીક લઈ આવવું તો એનો મતલબ કે આ બંને રિંગ જુદી જુદી નહીં પણ
એક રિંગ તરીકે વર્તે કે જેના આનુંય ચુંબકીય ક્ષેત્ર અને આનુંય ચુંબકીય ક્ષેત્ર બે અહીંયા વસ્તુ ભેગી થઈ. તો આ બંને રિંગ નો વચ્ચેનો ભાગ માંથી આ બંનેના રિંગ ના વચ્ચેના ભાગ વિચારી લ્યો માંથી ચુંબકીય ક્ષેત્ર ની રેખા છે આ બે માંથી એક્ઝેક્ટ આમ સરખી રીતે પસાર થાય વિચારો જોઈએ. એક્ઝેક્ટ આમ સરખી રીતે. હવે વિચારો કે અહીંયા આટલા અંતરે હતા ત્યારે આ એન માંથી ઉત્પન્ન થયેલી ચુંબકીય ક્ષેત્ર એસ માં જાતિથી પણ પ્રમાણ ઓછું હતું એટલે અહીંયા વચ્ચેના પાર્ટમાં ચુંબકીય ક્ષેત્રની જે રેખાઓ છે એ રેખાઓ તમને સમાંતર જોવા નહોતી મળતી. કેવી જોવા મળે આપણે ડ્રો કરીએ એટલે તમને વધારે આઈડિયા આવે. ચાલો જોજો કે આ બંનેને નજીક લઈ આવવામાં આવે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી જોવા મળે. જો સમજવા જેવી વસ્તુ છે તો મજા આવશે. તમારું લોજિક હશે તો ઓર મજા આવશે. ચાલો એક કોમન અક્ષ ચાલો ઓકે બંનેમાં સમાન દિશામાં પ્રવાહ વહન પામે છે. ચાલો જોજો કાંઈ છે નહીં બહુ ઈઝી વસ્તુ છે. એટલે હવે જે હું બોલ્યો એ પ્રમાણે વર્કિંગ થયું. મારો હાથ એન આ હાથ હવે આમાં આમ કેમ લખું હા પરફેક્ટ થયું. જુઓ આયન અને આયસ રેડી એટલે આ ઇન્ટરફેસ સમજો આયન છે ને આયસ છે એટલે આમાંથી નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખા હવે આ એસ સાથે સંયોજવાનો પ્રયત્ન કરશે એટલે થશે શું સેન્ટરની જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ સીધી ચાલી જવાની છે. સીધી ચાલી જશે સેન્ટરની એટલે આ બાજુનો એસ કારણ કે અહીંયા એસ ઊંધું થઈ ગયું કા બરોબર છે ઊંધું લખ્યું મેં અહીંયા એન રાખવાનો તો એસ રાખવાનો તો કાંઈ વાંધો નહીં ઉભા રહ્યું એટલે આ પ્રમાણે આમ થાય તમારે આમ વિચારો બરોબર આ બાજુનો એન એટલે ઓલી બાજુ એસ થયો એટલે અહીંથી એન્ટર થતું હશે આ બાજુનો ભાગ એન આ બાજુનો ભાગ એસ અને આ બાજુનો પાછો એન થયો. રેડી ચાલો એટલે ટોટલ જો હું લખું તો આવું થાય આ એન છે આ એસ છે આ એન છે ને આ એસ છે. ડન. હવે વિચારો તો શું થાય અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા સીધી અંદર એન્ટર થઈ જશે. સેન્ટરનો તો કોઈ પ્રશ્ન જ નથી. હવે અહીંયા વાળીનો શું થશે તો કે અહીંયા જે પેલા બેન્ડિંગ થઈને આમ જતું હતું એ હવે આવડું બેન્ડિંગ થાય જ નહીં. એ કેવું થાય તો કે એનું વર્કિંગ કંઈક આવું થાય. આવી કંઈક ક્ષેત્ર રેખા જોવા મળે. જો એવી ન થાય એક જ મિનિટ હો. યસ બરોબર.
જોયું તમે કે અહીંથી હવે આમ નીકળતી હશે, સમજી ગયા? અહીંથી બેન્ડ થવાનો પ્રયત્ન કરે પણ આ રીતના થાય અને અહીંથી આમ એન્ટર થતી હશે. વિચારો આવડા મોટા રાઉન્ડ મારીને આવે. એ જ વસ્તુ અહીંયા નીચે થાય. પણ હવે તમે લોજિક આખો, આને હું હજી વધારે નજીક લઈ આવું, હજી આના કરતા થોડીક નજીક લઈ આવું તો આ લાઈન જે થોડીક બેન્ડ થઈ સીધી થશે. હજી થોડીક નજીક લઈ આવું તો આ બધી સીધી થશે ને હાવ નજીક લઈ આવું તો આ લગભગ બધી લાઈન સીધી થઈ જશે. એટલે જે વસ્તુ ઉપર ડ્રો કરી છે એ જ વસ્તુ નીચે આવશે. તો લગભગ બધી લાઈન સીધી થઈ ગઈ તેનો મતલબ શું થયો? હાવ નજીક, અત્યંત નજીક હું રાખી દઉં તો આ બધી લાઈન સીધી થઈ જાય ને બધી લાઈન સીધી થઈ જાય એનો મતલબ એવો થયો કે ઈ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું બની ગયું? અચળ બની ગયું. વિચારી લ્યો. કારણ કે આ બંનેને ભેગા કરવો એટલે વચ્ચેનો જે અવકાશ છે, આ બંનેને ભેગા કરવો એટલે વચ્ચેનો જે અવકાશ છે એ વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું? અચળ. આ બેન ભેગા કરવો, આ બંનેને ભેગા કરવું એટલે શું થાય? તો કે એ કંઈક પ્રોસેસ આવી થાય. વિચારો, ચાલો આ પહેલી અને આ બીજીને ભેગી કરી. સમજાણું? હવે આ બેન ભેગા કરો એટલે નેટ શું થાય? તો કે નેટ આમાં સ્ટ્રેટ લાઈન વળી પાછું અહીંથી આમ થાય. સમજી ગયા? પણ આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રેટ લાઈન બની ગયું સાહેબ. આટલા વિસ્તારમાં પણ બચાવ. હવે વિચારો કે આ અહીંથી આમ રાઉન્ડ મારે છે ક્યારે? જ્યારે એને અહીંયા ખાલી જગ્યા મળે છે ત્યારે. વિચારો, હવે એની જગ્યાએ હું આવું કરું, આ પહેલી રિંગ, આ બીજી રિંગ, આ બેન ભેગી કરી દીધી એટલે હવે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી નીકળશે. પણ એની જ બાજુમાં હું તરત ત્રીજી રિંગ અહીં ગોઠવી દઉં તો ચુંબકીય ક્ષેત્ર રેખા શું થશે? પહેલું, બીજું અને ત્રીજામાંથી પસાર થઈને નીકળશે. હવે ત્રીજામાંથી જેવી બહાર નીકળવા જાય ત્યાં પાછી ચોથી રિંગ સેટ કરી દઉં તો વળી પાછું બેન્ડિંગ થઈને નીકળવાની ટ્રાય કરશે. ચોથી રિંગની બાજુમાં પાંચમી રિંગ સેટ કરી દઉં તો એ એટલું દૂર થઈને પછી ઠેક મોટો રાઉન્ડ મારશે. આમ કરતા 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 હું આવી અનંત રીંગો રાખી દઉં એક સાથે, ખૂબ જ નજીક 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 અનંત રીંગો રાખી દઉં તો સાહેબ થાય શું? અનંત રીંગો હું રાખી દઉં તો ઓલી જે ક્ષેત્ર રેખા છે કે જે બહાર નીકળીને આમ આવવાની હતી એ બહાર આવી જ ન શકે અને ક્ષેત્ર રેખા બધી કેવી બની જાય? સમાંતર બની જાય. અને બધી ક્ષેત્ર રેખા સમાંતર બની ગઈ એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન બની ગયું. અને ચુંબકીય ક્ષેત્ર સમાન બની ગયું તો ઈ ચુંબકીય ક્ષેત્ર તો આપણે મેળવવું છે. તો આનો મતલબ એવો થયો કે વિદ્યુત પ્રવાહધારિત રિંગ લેવાની છે તમારે. કેવી રિંગ લેવાની છે? વિદ્યુત પ્રવાહધારિત રિંગ. પણ એ રીંગો તમે એને એકબીજા સાથે એવી રીતે કનેક્ટ કરો બધામાં પ્રવાહ જવો જોઈએ. એ બધામાં તમે પ્રવાહ જવા દેવાનો છે અને એ એવી અનંત રીંગો જો રાખવામાં આવે, અનંત રીંગો રાખવામાં આવે તો જે ક્ષેત્ર રેખા બેન્ડ થઈને આમ જતી હતી એ જઈ જ ન શકે ને ક્ષેત્ર રેખા લગભગ સમાન થઈ જાય. ક્ષેત્ર રેખા સમાન થઈ જાય મતલબ કે ક્ષેત્ર રેખા સમાંતર થઈ જાય, સોલેનોઇડની અક્ષને સમાંતર થઈ જાય, ક્ષેત્ર રેખા સોલેનોઇડની અક્ષને સમાંતર થઈ જાય તો આનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર સમાન ઉત્પન્ન થયું. યાદ કરો વિદ્યુત ક્ષેત્ર ઇક્વિસ્પેસ્ડ લાઇન છે તો ત્યારે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે ને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ તો ઈ કન્ડિશન અહીંયા જન્મ પામે. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ થાય તો આપણે શું કહેશું? તો કે ચુંબકીય ક્ષેત્ર સમાન ઉત્પન્ન થઈ જાય તો આ વસ્તુ બને છે, આ વસ્તુ જોવા મળે છે સાહેબ. હલવાણા ક્યાં હલવાણા? કે સર આવું કેવી રીતે કરવું? અનંત રિંગ કેવી રીતે? અનંત રિંગની વ્યવસ્થા એવી રીતે કરવાની ને કે અનંત રિંગમાંથી વહેતો પ્રવાહ એક સરખો એક દિશામાં જોવો જોઈએ. તો સાહેબ એના માટે
શું કરવામાં આવે તો કે આવો એક બેઝ લઈ લ્યો. કેટલાક લોકો સમજી ગયા છે. હવે અલગ કરેલા વાહક તારનું એક આખું ગૂંચડું લઈ લ્યો. અલગ કરેલો વાહક તાર. અલગ કરેલા વાહક તારનો મતલબ થાય શું? વોટ ઇઝ આઇસોલેટેડ વાયર? આઇસોલેટેડ વાયરનો મતલબ શું થાય? તમને એક નાનકડી વસ્તુ દેખાડું, તમને વધારે આઈડિયા આવશે. જુઓ, આ જે વાયર છે આઇસોલેટેડ વાયર છે. આ વાયર છે આઇસોલેટેડ છે. શું કામ આઇસોલેટેડ છે? તો કે આનો તાર આ નથી, આનો તાર સેન્ટરમાં છે. એના ઉપર આ બધા અવાહક પડો ચડાવેલા છે. એટલે અવાહક પડો ચડાવેલા છે, એનાથી થાય શું? તો કે એનાથી થાય આવું. જોવો, એનાથી થાય આવું કે આ જો એકબીજા સાથે આમ રાખેલા હોય, આમ હોય, આમ આમ તમે અડેલા રાખેલા છે, આમ સપોઝ અડેલા રાખેલા છે, તેમ છતાં આ તમે જેવું ચાલુ કરો એટલે પ્રવાહ કેમ વહન પામે? પ્રવાહ કેમ વહન પામશે? તો કે પ્રવાહ આમ જ વહન પામે. જો અહીંથી આવે, આમ જાય અને ટર્ન મારીને વળી પાછો આમ જાય. હવે જો આઇસોલેટેડ ન કરેલા હોય તો શું થાય? વોટ વિલ હેપન ઇફ ધેટ ઇઝ નોટ આઇસોલેટેડ? આઇસોલેટેડ નથી તો શું થાય? તો કે અહીંથી પ્રવાહ આવે અને એ પ્રવાહ સીધે સીધો અહીંયા કનેક્ટ થઈ જાય. શું કામ? અવરોધ જાજો ટ્રાવેલ ન કરવો પડે. એટલે ડાયરેક્ટ બે તારને જોઈન્ટ કર્યા હોય, આમ ડાયરેક્ટ બે અહીંયા અંદરના રહેલા બે તાર છે, એ બે તારને જોઈન્ટ કરો. ક્યાં? તો કે આ પડ કાઢીને જે સીધો તાર હોય, હાવ પાતળો તાર, એ બેન જોઈન્ટ કરી નાખો તો પ્રવાહ આવડું ડિસ્ટન્સ કાપે જ નહીં, એ સીધે સીધો આવેલો જાય. પણ આપણે તો આવું જોઈએ છે ને કે આવી રીંગો, એ રીંગમાં બધાયમાં પ્રવાહ આમ જાવો જોઈએ. આવી રીતે પ્રવાહ જાવો જોઈએ તો કામનું. પ્રવાહ ન જાય તો કઈ કામનું નથી. સમજા આખી વાત? તો વસ્તુ શું બને છે? વિચારવા જેવી વાત એ છે કે ઈ કરવા માટે આપણે શું કરીએ. આમાં તમને ડેમોન્સ્ટ્રેટ આખું કરીને દેખાડું થોડુંક છે આપણી આગળ અવેલેબિલિટી. આ રીતના રહેલો છે. તમે આવો બેઝ લઈ લ્યો. હવે એના ઉપર ખૂબ જ નજીક પાસે વીંટાળીને તમે ઓલું બનાવી દો. નાના હતા ત્યારે કદાચ બેટમાં ગ્રીપ ચડાવી હોય, આવી રીતે કરી નાખો. ખૂબ જ પાસે વીંટાળેલા, અલગ કરેલો વાહક તાર. હાલો, જો આટલી જગ્યાએ ન રહેવી જોઈએ. ખૂબ જ પાસે વીંટાળેલા. સમજી ગયા મારી વાત હવે આખી? હું તમને શું કહેતો હતો? એટલે હવે તમે જેવું વિચારો, જેવી તમે સ્વિચ ચાલુ કરશો તો પ્રવાહ કેમ જશે? પ્રવાહ આમ જાય, આમ 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 આમ. એટલે આ જે બધી રિંગ બને એ પરફેક્ટ રિંગ ન બને, પણ લગભગ રિંગ બને. જોવો, પરફેક્ટ નહીં બને. શું કામ? તો કે આ બે વચ્ચે કાંઈક તો ડિસ્ટન્સ રહી જ જાય. ખૂબ જ ઓછું પણ કાંઈક તો રહે જ. તો ધેટ ઇઝ સોલેનોઇડ. અને તમે યુટ્યુબમાં પણ સર્ચ કરી શકો એટલે તમને વધારે આઈડિયા આવશે કે સોલેનોઇડનો દેખાવ કેવો હોય ને કેવો એનો હોય. આ સોલેનોઇડ થયું. હવે આવી રિંગ કેટલી? તો કે અનંત રિંગ કરી નાખો. ખૂબ જ પાસે, કઈ ગેપ જ ન હોવો જોઈએ. આઈડિયલી કઈ ગેપ જ ન હોવો જોઈએ. અલગ કરેલો વાહક તાર થી અલગ કરેલા વાહક તાર ના ખૂબ પાસે વીંટાળેલા, ખૂબ પાસે વીંટાળેલા હેલિકલ ગૂંચડાને, આ હેલિકલ થયો સર્પિલાકાર. હેલિકલ એટલે સર્પિલાકાર. હેલિકલ ગૂંચડાને સોલેનોઇડ કહે છે. ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ સોલેનોઇડ. સોલેનોઇડની વ્યાખ્યા થઈ ગઈ. અલગ કરેલા વાહક તાર વડે પાસે વીંટાળીને બનતા હેલિકલ ગૂંચડાને, અલગ કરેલા વાહક તારને પાસે વીંટાળીને બનતા હેલિકલ ગૂંચડાને સોલેનોઇડ કહે છે. અલગ કરેલા વાહક તાર વડે પાસે વીંટાળીને બનતા હેલિકલ ગૂંચડાને સોલેનોઇડ કહે છે. તો આ બની ગયું. હવે આમાંથી આમ પ્રવાહ પસાર થતો હોય, વિચારો તો. તો હવે સમજાય કે વસ્તુ કેવી બને છે? તો કે વસ્તુ આવી બને સાહેબ કે આનો જે n હતો એ n અને s બે ભેગા મળીને નેટ n આ થાય ને નેટ s આ થાય.
સોરી ઊંધું બોલ્યો, એન અને એસ ભેગા મળી જાય એટલે આ નેટ એસ આ અને નેટ એન આ થાય. વળી ત્રીજો આવે એટલે આ એન અને ઓલી બાજુનો એસ ભેગા થઈ જાય એટલે તાકાત શું થતી જાય તો કે ચુંબકીય ક્ષેત્રની તાકાત વધતી જાય સાહેબ. તો આવી રીતે આ સોલેનોઇડની રચના થાય. એટલે તમે એને પાસ પાસે વીંટાળો એટલે થાય શું તો કે તમે જેવા એને પાસ પાસે વીંટાળશો એટલે એ કેવી આખી પ્રોસેસ દેખાય તો કે એ પ્રોસેસ તમને આવું ફીલ થાય. બહુ સમજવા જેવી આખી ડિસ્કશન છે. હું ટ્રાય કરું છું 3D માં આખું પિક્ચર એક ડ્રો કરવાની, તમને સમજાઈ શકે એવી રીતે. સમજા? આવી રીતે આખું વીંટાળેલું હોય આમ, એટલે અંદરનો ભાગ ન દેખાઈ શકે. મેં તમને જ્યાં દેખાડ્યું એ આ વસ્તુ આ છે. એટલે હવે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખા કેમ થાય તો કે અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા આવે, સમજા? આવી ચુંબકીય ક્ષેત્ર રેખા થાય. આ સેન્ટરનો ભાગ. This is the electric field lines due to solenoid. હવે સમજાણું, જો આ ભાગ બધા સ્ટ્રેટ જેવા દેખાય છે થોડાક, પ્રવાહ કેમ આવે છે? પ્રવાહ આમ આવે છે એટલે અહીંથી બહાર નીકળે છે અને અહીંથી અંદર જાય છે એટલે આમ પ્રવાહ છે. રેડી? 3D માં તમે ફીલ કરી શકતા હશો. આમ પ્રવાહ છે, આમ પ્રવાહ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આવી રીતે થાય. આ ચુંબકીય ક્ષેત્રની દિશા. You can understand what I want to say. પણ હવે વિચારી લ્યો બચ્ચાઓ કે આ જ ભાગ જો ખૂબ જ લાંબો કરી નાખવામાં આવે તો, ખૂબ જ લાંબુ કરી નાખવામાં આવે તો શું થાય? તો આજે આ બધા વળે છે, અહીંથી વળીને આમ શું થતું? આવું થતું હોય ને કે અહીંથી વળીને આમ થઈને આમ આવે અને અહીંથી વળીને આમ થઈને આવે. પણ આ ખૂબ લાંબુ કરી નાખવામાં આવે તો આ બેમાંથી એકેય વસ્તુ ન થાય. અતિ લાંબો સોલેનોઇડ. અને અહીંયા હજી સમજવા જેવી વાત એ પણ છે, હું તમને એ સમજાવું કે અહીંથી આ પ્રવાહ બહાર નીકળે છે એટલે આનો મિનિંગ આવો થાય કે અહીંથી વાયર આમ બહાર નીકળે છે, બરાબર? તો હવે આ પ્રવાહની દિશા થઈને આમ આવે છે પ્રવાહ. આ પ્રવાહની દિશા થઈ તો આ પ્રવાહ પણ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે સાહેબ. આ ચુંબકીય ક્ષેત્ર સમજો. આ પ્રવાહ એને સમજાય છે ને આગલું બધું રેડી કરેલું હશે આ પ્રવાહ. તો આ પ્રવાહની દિશા તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એટલે બને કેવું તો કે આવું બને સાહેબ. આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આસપાસ પણ ક્રિએટ થાય. સમજા? ઇન્ટરસેક્ટ ન કરે, બધા કોમન રૂલ એપ્લાય થાય. ચલો સમજાઈ ગયું આખી બધી વસ્તુ. અને આ ત્રીજી રેખા છે એ આવી રીતે થઈને વર્તુળ બનાવે. એવી જ રીતના ત્રીજી રેખા અહીંયા પણ આવી રીતે થઈને વર્તુળ બનાવે.
એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા રહેલી હોય. ક્લિયર થાય છે? પણ બચ્ચાઓ વિચારો કે આ ગેપ, કયો ગેપ? આ ગેપ ઘટાડી નાખવામાં આવે તો આ પણ સ્ટ્રેટ થઈ જાય બચ્ચાઓ. આ બેન્ડ થવાનો ટાઈમ જ ન રહે, એટલે બધી લગભગ સમાંતર થઈ જાય. સમજાય છે મારી વાત? જે વસ્તુ ઉપર થઈ એ જ વસ્તુ અહીંથી પ્રવાહ આમ જતો હશે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા. તો આ જે બેન્ડ પણ થાય છે, થોડીક પણ થાય છે, એનું કારણ એ છે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ જોવો. પણ અતિ નજીક પાસે વીંટાળીને અલગ કરેલા વાહક તાર વડે પાસે વીંટાળેલા હેલિકલ ગુચરાને સોલેનોઇડ કહે છે. એટલે અતિ આને તમે નજીક રાખો, બરોબર, અતિ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ ખૂબ નાનું રાખો તો આ લગભગ બધી સમાંતર થઈ જાય સાહેબ. તો જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, અને જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એટલે હવે લોજિક આખો દોય. આનો જે આ જે ભાગથી આમ આવ્યો, એટલે આનો જે n છે એ આ s માં પૂરો થયો, આનો n અહીંયા s માં પૂરો થયો, આનો n અહીંયા s માં પૂરો થયો, આનો n અહીંયા s માં પૂરો થયો, આનો n આગળ. એટલે વિચારો તો આમ લાંબુ તમે વિચારો તો નેટ n આ થાય અને નેટ s આ થાય. અતિ લાંબુ હોય ત્યારે સાહેબ. એટલે આ નેટ n તરીકે વર્તે અને નેટ s તરીકે વર્તે. તો ધીસ ઇઝ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સોલેનોઇડ. કોનું કન્સ્ટ્રક્શન છે? સોલેનોઇડનું કન્સ્ટ્રક્શન છે. રેડી? એ આવી રીતે કામ કરશે. ડન? ચાલો હવે જ્યારે આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું, આ કન્સ્ટ્રક્શન આખું ભણી ગયા, નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આ સોલેનોઇડને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. સમય નથી જાજો આપણી પાસે, એટલે તમે વ્યવસ્થિત રીતે નેક્સ્ટ સેશનમાં જ્યારે બેસો ત્યારે તમે અહીંયા સુધીનું પરફેક્ટ પ્રિપેર કરીને બેસજો, તો નેક્સ્ટ સેશનમાં મજા આવશે. ઓકે, થેન્ક યુ.